રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોથી લોકો મુક્ત વ્યાજખોર ભોગ બનનાર વ્યક્તિઓને પોતાની કિંમતી જણસો પરત અપાઈ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર પોલીસ સ્ટેશન ખાતે વસ્તુઓ અપાઈ પરત વ્યાજખોરોના ત્રાસથી મુક્ત બનાવી મુદ્દામાલ પરત અપાયો વ્યાજખોર વિરુદ્ધ એક ફરિયાદ દાખલ થતાં 90 જેટલા અરજદારો સામે આવ્યા આરોપીઓએ રાજી ખુશીથી મુદ્દામાલ કર્યો પરત પોલીસ અધિક્ષક દ્વારા અરજદારોને મુદ્દામાલ અપાયો પરત અહેવાલ સંજય પોપટ વ્યાજખોરો ઉપર સખ્ત પગલાં લેવાનો ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી માનનીય ડીજીપી શ્રીના નિર્દેશ મુજબ અને રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી દિલીપરાય સાહેબના માર્ગદર્શનમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એક સારી કામગીરી કરવામાં આવી છે, જેમાં ફરિયાદી શ્રી લલિત ઉર્ફે નિલેશ મોહનભાઈ ટારિયા એ મોવિયા ગામ ના રહેવાસી છે અને એ 44,000 જેટલા રૂપિયા આ કેસમાં જે આરોપી છે એની પાસેથી લીધા અને 20,000 રૂપિયા જેટલા પૈસા વ્યાજમાં ભર્યા પછી એ વ્યાજ નહીં આપી શક્યા તો વ્યાજખોર જે આરોપીઓ છે એની પાસેથી 3 ગ્રામ સોનું, 340 ગ્રામ ચાંદીનો કડો અને 17 ગ્રામ ચાંદીની લડી, આમ કુલ 1,20,250 રૂપિયાનો માલ પોતાને અહીંયા રાખી લીધો અને આને ધમકી આપીને ત્યાંથી બગાડી દીધો। આ ફરિયાદ જ્યારે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં આવી તો સુલતાનપુર પીઆઈ શ્રી જયરાજ ખાચર દ્વારા એનો ગુનો દાખલ કરવામાં આવ્યો, એના આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી ચાલુ કરવામાં આવી। એના જ ભાગરૂપમાં જ્યારે આજુબાજુના લોકોને ખબર પડી કે આ વ્યાજખોર વિરુદ્ધમાં કાર્યવાહી થઈ રહી છે તો 90 જેટલા લોકો ફરિયાદ કરવા માટે આવ્યા અને જ્યારે આરોપી પક્ષ સાથે એ લોકો વાતચીત કરી તો આરોપી પક્ષે સ્વ ખુશીથી આ 90 પરિવારોનો જો કબજે કરેલો સોના, ચાંદી, મકાન અને વાહનોના દસ્તાવેજ હતા એ તમામ છે એ પરત કર્યા છે। આમાં સોનાની કિંમત કુલ 180.65 ગ્રામ, જેની કિંમત આશરે 27,48,000 છે। ચાંદીના દાગીનાની કિંમત કુલ વજન 19 કિલો 724 ગ્રામ, જેની કિંમત 49,31,000 રૂપિયા છે અને જમીન, મકાન અને ફ્લેટના દસ્તાવેજો અને વાહનોની આરસી, જેની આશરે કિંમત 29 લાખ રૂપિયા છે અને સહી કરેલા કોરા ચેક છે। આમ કુલ 1,05,79,450 રૂપિયા લગભગ કિંમતનો આ મુદ્દામાલ છે, જે આરોપી સ્વ ખુશીથી જે તમામ ફરિયાદી લોકો આવ્યા હતા એને પરત કર્યો છે। આ ગુનાનો જો 1,20,000 રૂપિયાનો જો મુદ્દામાલ છે એ ગુનાના કામમાં કબજે કરવામાં આવ્યો છે। નામદાર કોર્ટની મંજૂરી લઈને એને પરત કરવાની કાર્યવાહી આગળ કરવામાં આવશે અને બાકીનો 1,05,00,000 થી વધારાનો જે મુદ્દામાલ છે એને આજે પરત કરવામાં આવે છે।